આ વાત તમારા સ્વાસ્થ્યની। ઘણીવાર તમે સાંભળ્યું હશે કે સ્વસ્થ રહેવા માટે યોગ્ય ખોરાક ખાવો ખૂબ જરૂરી છે, પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક જો તમે જંક ફૂડ ખાવાની ઈચ્છા રાખો અને તે ખાવ તો તમારા મગજ પર તે ખરાબ અસર કરી શકે છે? હા, તમે સાચું સાંભળ્યું। તે લોકો માટે વધારે અસર કરે જેમણે વ્યાયામ અને ફિટનેસમાં સમય પસાર ન કર્યો હોય, જે લોકો સપ્તાહમાં એક દિવસ ચીટ ડે મનાવતા હોય। ત્યારે એક સામાન્ય મિલ્કશેક પણ તમારા મગજ પર ભારે નુકસાન પહોંચાડી શકે છે। તો આ અમે નથી કહી રહ્યા, પરંતુ તાજેતરમાં જ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે। આ અભ્યાસમાં શું મહત્વની વાત છે તે પહેલા આપને કહી દઈએ। આપણા શરીરને ઉર્જા પૂરી પાડવા માટે ચરબી જરૂરી છે। ચરબી શરીરના માળખાકીય ભાગો બનાવવામાં મદદ કરે છે। ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સનું પરિવહન કરે છે અને વિકાસ સહિત ઘણા મહત્વપૂર્ણ જૈવિક કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ચરબીના બે પ્રકાર છે, સંતૃપ્ત ચરબી અને અસંતૃપ્ત ચરબી। તેમની રાસાયણિક રચના અલગ અલગ હોય છે અને શરીર પર તેમની અસરો પણ અલગ અલગ હોય છે। આ નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મિલ્કશેક અથવા તો તળેલા ખોરાક જેવા વધુ ચરબીવાળા ખોરાક શરીર પર તરત જ ખરાબ અસર કરી શકે છે। તે રક્તવાહિનીઓની સંકોચન કરવાની ક્ષમતાને અસર કરે છે, જે હૃદય અને મગજ બંને માટે ખતરનાક બની શકે છે। તો એક વખત હાઈ ફેટ ખોરાક જેમ કે મિલ્કશેક તમારા મગજ સુધી પહોંચતા લોહી પ્રવાહને અસર કરી શકે છે। આથી સ્ટ્રોક અને ડિમેન્શિયા જેવી ગંભીર બીમારીઓનો ખતરો વધી શકે છે। આ અભ્યાસ ધ જર્નલ ઓફ ન્યુટ્રિશનલ ફિઝિયોલોજીમાં પ્રકાશિત થયો। આમ શરીરને ઉર્જા આપવા માટે ફેટ જરૂરી છે। ફેટ શરીરની સંરચનાત્મક ઘટકોના નિર્માણમાં મદદ કરે છે। ફેટ સોલ્યુબલ વિટામિન્સને લઈ જાય છે અને વિકાસ સહિત ઘણા મહત્વના બાયોલોજિકલ ફંક્શનિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ફેટ બે પ્રકારના હોય છે, જેમાં સેચ્યુરેટેડ ફેટ અને અનસેચ્યુરેટેડ ફેટ। તેમના કેમિકલ ઘટકની પરિભાષાઓ જુદી જુદી હોય છે અને તેમની શરીર પરની અસરો પણ જુદી જુદી હોય છે। અને આ નવી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે હાઈ ફેટ ખોરાક જેમ કે મિલ્કશેક અથવા તળેલા ખોરાક તરત જ શરીર પર ખોટી અસર પાડી શકે છે। જો કે આ મિલ્કશેક બનાવનારા વેપારીઓ શું કહે છે તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે। जो है हम वैसे भी एज़ पर कस्टमर रिक्वायरमेंट के हिसाब से हम उसको बनाते हैं। उनको जिस हिसाब से चाहिए, फ्रूट बेस है, फ्रूट बेस, और फ्रूट बेस कभी भी हार्मफुल नहीं होता है। अच्छा, और फैट लॉस उनके कस्टमर के हिसाब से हम उसको बनाते हैं। ठीक है, उनको जितना ग्राम में कोई कंटेंट चाहिए तो उस हिसाब से हम लोग बना करके उसको प्रिपेयर करके देते हैं। कैसा मिल्कशेक हार्मफुल है? सी जिसके अंदर आपको ज़्यादा शुगर हो, उसके बाद उसमें अदर केमिकल जो है उसके हिसाब से आता है, जैसे एसेंस हो गया, वो दैट थिंग्स आर द हार्मफुल। તો આ તરફ ડોક્ટર અને હેલ્થ એક્સપર્ટનો શું મત છે તે જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો, જેમાં ડોક્ટર પણ ચેતવણી આપે છે કે મિલ્કશેકનું સેવન ભારે પડી શકે છે। શુગરની સાથે સાથે મેદસ્વીતા અને ડાયાબિટીસને પણ આમંત્રણ આપીશું। મિલ્કશેક્સની અંદર આઈસ્ક્રીમ અને ફૂલ મિલ્ક જેવા સેચ્યુરેટેડ ફેટ્સનો સમાવેશ થતો હોય છે, જેના કારણે કોલેસ્ટ્રોલ વધવાના ફૂલ ચાન્સીસ છે। જો આપણે ફિઝિકલી એક્ટિવ નહીં હોઈએ તો એનું રિઝલ્ટ આપણને વહેલું મળશે, અને જો આપણે ફિઝિકલી એક્ટિવ હોઈશું અને ડેલી આ બધા ફૂડ્સ લેતા હોઈશું તો ગ્રેજ્યુઅલી આ રોગોનો આપણે શિકાર બનીશું। તો આપણે શું કરવું જોઈએ? જો આપણને મિલ્કશેક્સ બહુ જ ભાવતા હોય તો આપણે ઘરે કરીને પીવા જોઈએ, અથવા તો ઓકેશનલી 10-15 દિવસે એકવાર બહારનું આપણે ઓર્ડર કરીને પી શકીએ છીએ। રોજિંદા ખોરાકમાં જો ફેટનું એટલે જે સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હશે તો આપનો એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે લો ડેન્સિટી કોલેસ્ટ્રોલ વધશે, અને એને કારણે હંમેશા એથેરોસ્ક્લેરોસિસ એટલે જે હૃદયની નળીઓ અથવા તો જે મગજને લોહી પહોંચાડનારી નળીઓ છે તેની અંદર પ્લેક એટલે એક ટાઈપનો ચરબી જમા થશે, અને તે હંમેશા ડેન્જરસ સિચ્યુએશન ક્રિએટ કરી શકે છે, જેવી કે ડિમેન્શિયા હોય કે એલ્ઝાઇમર હોય કે સ્ટ્રોક।
માટે હંમેશા ખાવાનામાં ફેટનું પ્રમાણ કંટ્રોલ કરવું જોઈએ. जब हम मिल्क शेक बनाते हैं तो इसमें जो यूज़ करे जाने वाले इंग्रेडिएंट्स होते हैं उसमें एक मिल्क रहता है और वो भी हाई फैट वाला मिल्क जिसमें मलाई ज़्यादा रहती है, जिसके कारण उसका फैट कंटेंट बहुत ज़्यादा इंक्रीज़ हो जाता है. उसके अलावा इसमें फ्रूट्स यूज़ होते हैं और फ्रूट्स जो यूज़ होते हैं उसकी क्वांटिटी निर्धारित नहीं रहती, वो कैलकुलेटेड अमाउंट में नहीं रहता. तो कभी कभार ज़्यादा फ्रूट खाने से भी उसमें कैलोरी वैल्यू भी बढ़ती है, फ्रक्टोज जो हमारी बॉडी में जितना जाना चाहिए उससे ज़्यादा कंज्यूम हो जाता है. इसके अलावा इसको मीठा बनाने के लिए शक्कर या शहद का इस्तेमाल किया जाता है जो अगेन उसका कैलोरी वैल्यू बढ़ाता है. તો આપણે કહી દઈએ કે અભ્યાસમાં 2 જૂથના પુરુષો પર અભ્યાસ કરવામાં આવ્યો. એક જૂથ 18 થી 35 વર્ષની વચ્ચે હતું અને બીજું 60 થી 80 વર્ષ વચ્ચે. તેમને હેવી ફેટવાળો ખોરાક આપવામાં આવ્યો, જેમાં ખાસ કરીને મિલ્કશેક સામેલ હતો, જેને બ્રેઇન બમ કહેવામાં આવતું હતું, કારણ કે તેમાં ઘણી માત્રામાં વ્હીપિંગ ક્રીમ હતું. આ ડ્રિંકમાં લગભગ 1362 કેલરી અને 130 ગ્રામ ફેટ ભરેલું હતું, જે ફાસ્ટફૂડના સમાન હતું. આ અભ્યાસના પરિણામો બતાવે છે કે હાઈ ફેટ ખોરાક હૃદય સાથે સંકળાયેલા લોહી નળીઓને ખોલીને શક્યતા ઓછું કરી દે છે, જેના પરિણામે મગજ સુધી લોહી પહોંચવાનું સંકોચાય છે. વૃદ્ધોમાં અસર લગભગ 10% વધુ હતી, જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે વય ઉંમરમાં મગજ આવા ખોરાકના અસરથી વધુ સંવેદનશીલ બની જાય છે. બજારમાં મળતા મિલ્કશેક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ જ પ્રકારનું એક રિસર્ચમાં બહાર આવ્યું છે. આ જ રીતે જોઈએ તો જે મિલ્કશેક છે તેમાં કેટલીક ફ્રોઝન વસ્તુઓ રાખવામાં આવતી હોય છે, પલ્પ રાખવામાં આવતો હોય છે, તેના કારણે પણ નુકસાન થતું હોવાનું ડૉક્ટરો માની રહ્યા છે, તજજ્ઞો માની રહ્યા છે. અલગ અલગ પ્રકારના જે પલ્પ હોય તે કેટલેક અંશે નુકસાનકારક છે. આ ઉપરાંત જોઈએ તો હાઈ ફેટ જે વાત કરવામાં આવે તો જે તમામ વસ્તુઓ વાપરવામાં આવી છે તેને કારણે હાઈ ફેટની તકલીફ લોકોને થઈ શકે છે. તે પ્રકારનું એક મિલ્કશેક બાબતે રિસર્ચમાં જાણવા મળ્યું છે, જેના કારણે હાઈ ફેટના કારણે બ્લડ ફ્લોને કેટલેક અંશે અસર થઈ શકે છે અને લોકોને આ બ્લડ ફ્લો અટકતો હોય છે. કેટલેક અંશે ક્લોટિંગ થવાની પણ રિસર્ચમાં વાત આવી છે. એટલે કે હાર્ટ માટે તેમજ મગજમાં જે પણ પ્રકારની કેટલીક નળીઓ છે તેને બ્લોકેજ કરવા બાબતે, કોલેસ્ટ્રોલ વધવા બાબતે પણ રિસર્ચમાં સમગ્ર વિગત જાણવા મળી છે. માટે બજારમાં વપરાતું જે મિલ્કશેક છે તે કેટલીક અંશે નુકસાનકારક છે, તે હકીકત છે, પરંતુ તેને યોગ્ય રીતે જો બનાવવામાં આવે, યોગ્ય વસ્તુઓ વાપરવામાં આવે તો કેટલેક અંશે આ જ મિલ્કશેકની જે નુકસાનકારક વાત છે તેને અટકાવી શકાય તેમ છે. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો જોયું ને કે કઈ રીતે દેખાવમાં ટેસ્ટી અને યમી દેખાતા મિલ્કશેક આપણા સ્વાસ્થ્ય માટે ભારે હોઈ શકે છે. અને હવે વાત સુપર 6ની સિક્સરની, એટલે કે કોઈ પણ ઉંમરની વ્યક્તિએ વધારે પડતા મિલ્કશેકનું સેવન ભારે પડી શકે છે અને તે મોતને આમંત્રણ આપવા જેવી વાત છે.